અત્યારે તમે અમદાવાદમાં લીલાલેર કરો છો, પણ અમદાવાદને ખરા અર્થમાં અમદાવાદ કોણે બનાવ્યું? કોઠાસૂઝ વાપરીને અમદાવાદને ટેક્સટાઇલ ઉદ્યોગની રાજધાની કોણે બનાવી? પાણીની જેમ પૈસા વાપરીને અમદાવાદને શૈક્ષણિક હબ કોણે બનાવ્યું? માત્ર અમદાવાદ જ નહીં, આખા ગુજરાત માટે લોહી સીંચીને કામ કર્યું છે એવા જૈન શ્રેષ્ઠી કસ્તુરભાઈ લાલભાઈની વાત માંડવી છે ને ભૂપેન્દ્ર પટેલને ટપાલ લખવી છે કે આવા અનેક કસ્તુરભાઈઓ પેદા કરવા હોય તો પાઠ્યપુસ્તકમાં કસ્તુરભાઈના પાઠો નિશાળીયાઓને ભણાવો. નહીતર અમદાવાદના ઘડવૈયાનો રસપ્રદ, પ્રેરણાદાયક અને જાણવા જેવો ઇતિહાસ એક દંતકથા બનીને પડ્યો રહેશે. તમે અત્યારે અમદાવાદની ઝાકળ જમાળ જોઈ રહ્યા છો, મોટા મોટા વિદ્યા સંકુલો જોઈ રહ્યા છો, અશોક, અરવિંદ અને અતુલ મિલના ભૂંગળા જોઈ રહ્યા છો, IIMના ટૂંકા નામે ઓળખાતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની ભવ્ય ઇમારત જોઈ રહ્યા છો. એ કસ્તુરભાઈની કુશાગ્ર બુદ્ધિ, પુણ્ય અને પ્રતિભાની દેન છે. બાકી જેને અમદાવાદ માટે સળીના બે ભાગ નથી કર્યા એવા લોકો પોતાને અમદાવાદના ઘડવૈયા તરીકે ઓળખાવે છે, એને તમે કેમ પહોંચો? ગાડા નીચે કૂતરું ચાલ્યું જતું હોય તો એને એમ જ લાગે કે ગાડાનો બધો ભાર હું જ ખેંચું છું. અમદાવાદ પહેલાંય ગણતરીબાજ નગર હતું અને આજે ગણતરીબાજ નગર તરીકે ઓળખાય છે. આવા નગરમાં એક ગર્ભ શ્રીમંત પરિવારમાં 1894માં એક બુદ્ધિશાળી પણ ગણતરીબાજ બાળકનો જન્મ થયો. એનું નામ કસ્તુરભાઈ. એક સમયે તેમના વડવા શાંતિભાઈ ઝવેરી અમદાવાદના નગર શેઠ હતા. શાંતિભાઈનો અમદાવાદ અને દિલ્હીમાં દબદબો હતો. તેઓ ઈરાન, એન્ટવર્પ, આરબ દેશો સુધી હીરા ઝવેરાતનો વેપાર કરતા. કસ્તુરભાઈ શાંતિભાઈ ઝવેરીના 10મી પેઢીના વંશજ હતા. મોરના ઈંડા ચીતરવા ન પડે. કસ્તુરભાઈ ધંધો કરવાની સાથે એવા લોક કલ્યાણના કાર્યો કરી ગયા જેના માટે ગુજરાતીઓ અને અમદાવાદીઓ તેના સદાય ઋણી રહેશે. પૈસા તો બધાય કમાઈ જાણે, પણ વાપરી જાણે એવા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ નીકળે. કસ્તુરભાઈએ અમદાવાદના 3 દરવાજા સ્થિત મ્યુનિસિપલ શાળા નંબર 8માં 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો. 5 ધોરણ પછી તેઓ રણછોડલાલ છોટાલાલ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ભણ્યા. કસ્તુરભાઈને પુસ્તકો કરતાં પતંગ અને ક્રિકેટમાં ઘણો જ રસ હતો, પણ ધનાઢ્ય પિતા લાલભાઈ 49 વર્ષની ઉંમરે અવસાન પામતા તેમને કોલેજનો અભ્યાસ છોડવો પડ્યો અને 18 વર્ષની ઉંમરે પારિવારિક બિઝનેસમાં જોડાઈ ગયા. તેમને સ્ટોર ડિપાર્ટમેન્ટ તથા અલગ અલગ શહેરમાં જઈને કોટનની ક્વોલિટી કેવી છે તે તપાસવાનું કામ સોંપવામાં આવ્યું. ભરપૂર ટેલેન્ટ ધરાવતા કસ્તુરભાઈ હાથમાં રૂ લેતાની સાથે જ માલ કઈ જાતનો છે ને તેની કેટલી કિંમત થાય છે કહી દેતા. 8 વર્ષની ઉંમરે તેમની સગાઈ થઈ ગયેલી. પહેલા બાલ વિવાહ થતા, હવે તો માથાના બાલ ઉતરી જાય તોય વિવાહ નથી થતા એવો જમાનો આવ્યો છે. કસ્તુરભાઈ ધંધામાં જોડાયા એના થોડા સમયમાં જ પારિવારિક બિઝનેસ દિન દોગુના રાત ચોગુના વધવા લાગ્યો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે કાપડની તંગી સર્જાઈ, છતાં કસ્તુરભાઈની સૂઝબૂઝને કારણે રાયપુર મિલનો નફો દિવસે દિવસે વધતો જતો હતો. 1917માં રાયપુર મિલનો નફો 4 લાખને આંબી ગયો. એક સમયે રાયપુર મિલનો શેર 750 હતો, તે રોકેટ ગતિએ વધવા લાગ્યો. કસ્તુરભાઈએ 1918માં 12 લાખની શેર મૂડીથી અમદાવાદમાં અશોક મિલ શરૂ કરી. તેમના વિશ્વાસે 24 લાખના શેર ભરાયા. આ જ કારણે કસ્તુરભાઈએ વિદેશમાંથી મશીનોનો ઓર્ડર આપ્યો. પરંતુ આ સમયે અચાનક જ હુંડિયામણ દરમાં વૃદ્ધિ થતાં કસ્તુરભાઈને નુકસાન સહન કરવાનો વારો આવ્યો. મિલના શેરનો ભાવ 100માંથી સીધો 40નો થઈ ગયો. જો કે આ મુશ્કેલ સમયમાં કસ્તુરભાઈએ સહેજ પણ હિંમત હાર્યા વગર ધીરજથી કામ કર્યું. 1921માં અશોક મિલ અમદાવાદની ચોથી સૌથી મોટી મિલ બની ગઈ. આ દરમિયાન કાકાઓની સરસપુર મિલ ફડચામાં ચાલી જાય તેવી હતી, પરંતુ કસ્તુરભાઈએ આ મિલનો વહીવટ પોતાના હસ્તક લઈને 2 જ વર્ષમાં નફો કરતી કરી દીધી. ત્યારબાદ કસ્તુરભાઈએ 1929માં અરુણ મિલ, 1931માં અરવિંદ મિલ, 1933માં નૂતન મિલ તથા 1936માં અમદાવાદ ન્યૂ કોટન મિલ ખરીદી. આ 7 મિલ લાલભાઈ ગ્રુપની મિલ તરીકે લોકપ્રિય થઈ ગઈ. એ સમયે લોકો દીકરીઓને ભાગ ન આપતા, પણ કસ્તુરભાઈએ 7માંથી 3 મિલો બહેનોના પરિવારને આપી દઈને ન્યાય કર્યો. 1918માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ત્યારે કસ્તુરભાઈએ રાહત સમિતિના મંત્રી બની 3.5 લાખ રૂપિયાનો ફાળો ભેગો કર્યો. 1927માં ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે રાહત ફંડ માટે મહત્વનો ભાગ ભજવ્યો. કસ્તુરભાઈ માનતા કે મજૂરો સુખી હશે તો ઉત્પાદન વધશે અને આપણે સુખી થઈશું. આ જ કારણે તેઓ હંમેશા મજૂર કલ્યાણકારી યોજનાઓમાં રસ લેતા. 1942માં દેશભરમાં અંગ્રેજ વિરુદ્ધ હિંદ છોડો ચળવળ ચાલી.
આ કપરા સમય દરમિયાન કસ્તુરભાઈ મજૂરો સાથે ચટ્ટાન બનીને ઊભા રહ્યા. આજના જે નેતાઓ મનરેગા જેવી મજૂરોની યોજનામાં ભ્રષ્ટાચાર આદરે છે એને આ વાત પરથી ધડો લેવા જેવો છે. આજના રાજકારણીઓ પ્રજા ઉપર જાત જાતના કરવેરા નાખીને પ્રજાની કમર તોડી નાખે છે. પણ 1923થી 1926 દરમિયાન ઇંગ્લેન્ડથી કાપડ આયાત કરવામાં આવે તો ભારતની મિલોને 3.5% અલગથી ટેક્સ ભરવો પડતો. ત્યારે કસ્તુરભાઈએ આ ટેક્સ દૂર કરવા સક્રિય ભાગ ભજવ્યો અને 30 વર્ષથી ચાલી આવતી આ પરંપરાનો અંત 1926માં આવ્યો. મહાત્મા ગાંધીની સ્વદેશી ચળવળને વેગ આપવા કસ્તુરભાઈએ એડી ચોટીનું જોર લગાવ્યું. અંતે ચળવળના મીઠા ફળ આખા દેશે ચાખ્યા. કસ્તુરભાઈએ મહાત્મા ગાંધી મેમોરિયલ ફંડના ચેરમેન તથા ટ્રસ્ટી તરીકે સેવા આપીને બાપુ સાથે ખભેથી ખભો મેળવીને કામ કર્યું હતું. શિક્ષણની વાત કરીએ તો કસ્તુરભાઈએ ભગીરથ કામ કર્યું છે. 1936માં કસ્તુરભાઈએ અમૃતલાલ હરગોવિંદદાસ અને ગણેશ માવળંકર સાથે મળીને અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી, જે 2009થી અમદાવાદ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હેઠળ કસ્તુરભાઈએ HL કોલેજ ઓફ કોમર્સ, LD આર્ટ્સ, MG સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, LM કોલેજ ઓફ ફાર્મસી, AG ટીચર્સ કોલેજ સહિતની કોલેજો શરૂ કરવા માટે 1.37 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કર્યું હતું. તેમાં કસ્તુરભાઈ લાલભાઈ પરિવારનો હિસ્સો 60 લાખ રૂપિયા હતો. 1946માં ગુજરાત યુનિવર્સિટીના વિકાસ માટે 70 લાખ રૂપિયા ખર્ચીને 625 એકર જમીન લીધી હતી. 1945માં LD એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરી. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદને શરૂ કરવામાં જમીન દાનમાં આપી. આ ઉપરાંત વિક્રમ સારાભાઈ સાથે મળીને ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી પણ બનાવી છે. હે આવું ગજુ આજકાલના ઉદ્યોગપતિઓનું ગત ડિસેમ્બર મહિનાના સમાચાર છે. ભણે ગુજરાતના દાવા ફીકા, 70 શાળામાં પુસ્તક જ નથી. આમાં ગુજરાત શું ભણવાનું? તંબુરો. ભારત પાકના ભાગલા બાદ કરાચી બંદર પાકિસ્તાનમાં જતું રહ્યું. આથી ગુજરાત નજીક એક બંદરનો વિકાસ કરવાની જરૂર ઊભી થઈ. આ માટેનો સર્વે કરવા જે સમિતિ રચાઈ તેમાં કસ્તુરભાઈ અધ્યક્ષ બન્યા અને તેમણે કંડલાનું નામ સૂચવ્યું. પછી મિત્રો સાંભળી લો, કંડલા બંદર કસ્તુરભાઈના ભેજાની નીપજ છે. ગામ હોય ત્યાં અમુક ડાભુરિયા પણ હોય. કેટલીક અદક પાસળીઓને લીધે 1948માં લાલભાઈ ગ્રુપનું નામ કાળા બજારમાં સંડોવાયેલા બિઝનેસ હાઉસની યાદીમાં મૂકવામાં આવ્યું. આવકવેરા વિભાગે આ અંગે તપાસ કરી. આરોપો ખોટા સાબિત થયા અને 10 વર્ષ બાદ લાલભાઈ ગ્રુપને ક્લીન ચીટ આપવામાં આવી. કસ્તુરભાઈ ચુસ્ત જૈન હતા. જૈન સમાજ તેમની દરિયાઉ દિલ્હીને કદી ભૂલી શકે નહીં. તેમણે જૈનોના તીર્થધામો રાણકપુર, દેલવાડા, શત્રુંજય, તારંગા, કુંભારિયા અને ગિરનાર સ્થિત સ્થાપત્યોનો જીર્ણ ઉદ્ધાર કરાવીને સમાજનું ઋણ ચૂકવ્યું હતું. આ તો અમે કસ્તુરભાઈની 10% વાત જ કરી છે. બીજી 90% માહિતી વાંચવી હોય તો આ પુસ્તક મેળવી લેજો. તમે વાંચજો અને તમારા ટાબરિયાઓને પણ વંચાવજો. વાંચે ગુજરાત અભિયાન ચાલુ થાય છે, પણ કોઈ વાંચતું નથી. રીલ જોવામાંથી ઊંચા આવે તો વાંચે ને. ગુજરાતીઓને ચોપડા પૂજનમાં જેટલો રસ છે એટલો ચોપડી પૂજનમાં નથી. નમસ્કાર.